કેસમાં દિનુભાઈ સોલંકીને મોટી રાહત મળી છે। હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે। દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે। અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીનો છુટકારો થયો છે। ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને રાહત। અમદાવાદ હાઈકોર્ટ નજીક થઈ હતી હત્યા। ધર્મ પરિવર્તન કરાવતા 10 લોકો પકડાયા છે। હિન્દુ સંગઠનોએ સેક્ટર 5 થી 10 ને પકડ્યા હોવાનો દાવો છે। પકડાયેલા સામે કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનની પોલીસને અરજી છે। સેક્ટર 5 માં રહેતા ગરીબ મજૂરી કરતા પરિવારોનું માઇન્ડ વોશ કરી લાલચ ધમકીથી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધર્મ પરિવર્તનની ચાલતી પ્રક્રિયા સમયે હિન્દુ સંગઠનો પહોંચતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। હિન્દુ સંગઠનોએ પકડાયેલા તમામ લોકો પર અટકાયતી પગલાં લેવા લેખિત અરજી પણ કરી છે। एक फरियाद ऐसा आया, मतलब एक अर्जी आया है कि धर्म परिवर्तन पूरा करके सेक्टर 7 पुलिस स्टेशन में, बट इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग। ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक एविडेंस मिला नहीं है, तो ये तपास चालू है। હિન્દુ આગેવાનોની હત્યાના કાવતરા કેસમાં તપાસનો ધમધમાટ। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મૌલવીની તપાસ હાથ ધરી છે। રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ હાથ ધરાઈ। આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજ અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરાઈ છે। તાજેતરમાં જ મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો કર્યો છે। મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। હિન્દુ સંઘના નેતાઓની હત્યાનો કાવતરું કરનાર મૌલવીને સુરતના કઠોર ખાતેથી ઝડપી પાડ્યો હતો। ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે પહોંચી છે તેના કઠોર ખાતેના સ્વાગત રેસિડેન્સી તેના ઘરે પહોંચી છે। પોલીસની 5 કરતાં વધુ ગાડીઓ આરોપીને લઈને પહોંચી છે, કારણ કે આરોપી જે પ્રકારે યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને સાથે સાથે કહી શકાય કે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મોપ કરેલા ફોટા સાથે જે પ્રકારે ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની લાંબા સમયથી તેના પર નજર હતી અને આખરે પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ તપાસ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। રિમાન્ડના પહેલા જ દિવસે આરોપીને તેના ઘરે સ્વાગત રેસિડેન્સી ખાતે પોલીસ લઈને પહોંચી છે અને કહી શકાય કે તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે। ખાસ કરીને પકડાયેલા મૌલવીના જે રીતે નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા હતા તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી, કારણ કે 2 થી 3 હિન્દુ સંગઠન નેતાઓની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી। સાથે સાથે કહી શકાય કે અન્ય દેશોના જે સિમ કાર્ડ છે તે વાપરતો હતો અને જે પ્રકારે તેની પાસેથી સાહિત્ય મળી આવ્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મૌલવીને સોહિલ નામના મૌલવી છે તેને લઈને સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમ પહોંચી છે। અત્યારે તેના ઘરે સ્વાગત રેસિડેન્સી વિભાગ B1 નામના બિલ્ડિંગમાં મૌલવી રહેતો હતો। પોલીસ તેને લઈને હાલ પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે અને કહી શકાય છે કે કયા પ્રકારની તપાસમાં વિગતો સામે આવે છે। ખાસ કરીને જે પ્રકારે આ તપાસ હતી, તપાસને લઈને પોલીસની મોટી ટીમ અહીંયા પહોંચી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસ દરમિયાન સામે શું આવે છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કઠોળ। મતદાનના આગલા દિવસે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। પશ્ચિમ વિસ્તારની શાળાઓને મળ્યો છે ધમકી ભર્યો ઈમેલ। રશિયન મેલ આઈડીથી આ ધમકી મળ્યાની માહિતી મળી રહી છે અને ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી। કઈ સ્કૂલોને ધમકી મળી છે તે પણ જાણી લઈએ। ઘાટલોડિયાની આનંદ નિકેતન ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની કેન્ટોનમેન્ટ કેન્દ્રીય વિદ્યાલય, ચાંદખેડાની ONGC કેન્દ્રીય વિદ્યાલય,
ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, વ્યાસવાડીની ન્યૂ નોબલ સ્કૂલ, થલતેજની એશિયા ઇંગ્લિશ સ્કૂલ, નરોડાની ડીપીએસ સ્કૂલને આ ધમકી મળી છે. તો મતદાનના આગલા દિવસે જ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી કે એક ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો હતો, મેલ કરવામાં આવ્યો હતો, શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને જેમાં અત્યાર સુધી કશું જ વાંધાજનક નથી મળી આવ્યું. ડોગ સ્ક્વોડની ટીમ, તપાસ એજન્સીઓ કામે લાગી છે, કારણ કે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે, લોકસભા ચૂંટણીનું આ મતદાન છે અને પહેલા જ આ પ્રકારની ધમકી મળતા શાળા સંચાલકોમાં પણ થોડી ચિંતા વ્યાપી છે, કારણ કે સવાલ અહીં બાળકોનો છે. તો આજે પણ જ્યારે આ ઈમેલ અલગ અલગ સ્કૂલોને સેન્ડ કરવામાં આવ્યો, સ્કૂલો તરફથી પોલીસને જાણ કરવામાં આવી અને જે સમયે આ મેલ મળ્યો હતો ત્યારે બાળકો પણ શાળામાં હતા. જોકે ત્યારબાદ રજા આપી દેવામાં પણ આવી છે બાળકોને. चालू है सर्चिंग काम पुलिस काम चालू है सर प्लीज अभी काम पर अभी तक कुछ नहीं है प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है कामगिरी चालू है कुछ नहीं है किसी को कोई मैसेज नहीं देना है बिल्कुल खैरियत है बिल्कुल सही सलामत है पैनिक नहीं होना है ना अभी। कुछ कोई पैनिक होने की जरूरत नहीं है हमारी पुलिस हमारी संस्था हमारी एजेंसी सब काम कर रही है कोई पैनिक फैलाने की जरूरत नहीं है स्कूलों में चेकिंग 3 स्कूलों में चेकिंग हो चुका है कॉन्टामेंट और ओएनजीसी एंड अमृता कई મળ્યું નથી ને કઈ છે નહીં. થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને આવી જ ધમકી હવે ગુજરાતની સ્કૂલોમાં પણ મળી છે. આ એશિયા ઇંગ્લિશ સ્કૂલ જે થલતેજમાં આવેલી છે તેને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જેને લઈ અને બીડીડીએસની ટીમ જે છે તે અત્યારે હાલ આ સ્કૂલમાં પહોંચી છે. સ્કૂલની અંતર્ગતની વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે 7 જેટલી જે શાળાઓ જે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એ ભર્યા ઈમેલ જે છે તે મળ્યા છે ને ઈમેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા જે પોલીસને તપાસ માટે થઈ અને વિગતો મોકલી આપી છે ને જેને લઈ અને પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે 7 જેટલી શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેને આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોય તેમાંથી જે શાહીબાગની કેન્ટોનમેન્ટ શાળાનો પણ સમાવેશ છે, ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ છે, ઘાટલોડિયાની અમૃતા શાળાનો પણ સમાવેશ છે અને ઘાટલોડિયાની આનંદ નિકેતન શાળાનો સમાવેશ છે. એ જ રીતે આ થલતેજમાં આવેલી એશિયન ઇંગ્લિશ શાળાનો પણ સમાવેશ છે. જો કે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી અને મહત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતની અંદર 25 બેઠકોની અંદર મતદાન થવાનું છે. આ સ્કૂલોની અંદર તમામ સ્કૂલો જે એવી છે કે જેમાં મતદાન મથક છે અને તે પહેલા આ પ્રકારનો ધમકી ભર્યો મેસેજ મળવાના કારણે જે પોલીસ તંત્ર જે છે તે સાબદું બન્યું છે, દોડતું થયું છે અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેસમાં દિનુભાઈ સોલંકીને મોટી રાહત મળી છે. હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. અમિત જેઠવા હત્યા કેસમાં તમામ આરોપીનો છુટકારો થયો છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને રાહત. અમદાવાદ હાઈકોર્ટ નજીક થઈ હતી હત્યા. ધર્મ પરિવર્તન કરાવતા 10 લોકો પકડાયા છે. હિન્દુ સંગઠનોએ સેક્ટર 5 થી 10 ને પકડ્યા હોવાનો દાવો છે. પકડાયેલા સામે કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનની પોલીસને અરજી છે. સેક્ટર 5 માં રહેતા ગરીબ મજૂરી કરતા પરિવારોનું માઇન્ડ વોશ કરી લાલચ ધમકીથી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તનની ચાલતી પ્રક્રિયા સમયે હિન્દુ સંગઠનો પહોંચતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. હિન્દુ સંગઠનોએ પકડાયેલા તમામ લોકો પર અટકાયતી પગલાં લેવા લેખિત અરજી પણ કરી છે. एक फरियाद ऐसा आया, मतलब एक अर्जी आया है कि धर्म परिवर्तन पूरा करके सेक्टर 7 पुलिस स्टेशन में, बट इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग. ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक नहीं एविडेंस मिला नहीं है, तो ये तपास चालू.
હિન્દુ આગેવાનોની હત્યાના કાવતરા કેસમાં તપાસનો ધમધમાટ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મૌલવીની તપાસ હાથ ધરી છે. રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ હાથ ધરાઈ. આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજ અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરાઈ છે. તાજેતરમાં જ મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંઘ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતરું કરનાર મૌલવીને સુરતના કઠોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે પહોંચી છે. તેના કઠોર ખાતેના સ્વાગત રેસિડેન્સી તેના ઘરે પહોંચી છે. પોલીસની 5 કરતાં વધુ ગાડીઓ આરોપીને લઈને પહોંચી છે. કારણ કે આરોપી જે પ્રકારે યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને સાથે સાથે કહી શકાય કે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મોપ કરેલા ફોટા સાથે જે પ્રકારે ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો. જો કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની લાંબા સમયથી તેના પર નજર હતી અને આખરે પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ તપાસ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડના પહેલા જ દિવસે આરોપીને તેના ઘરે સ્વાગત રેસિડેન્સી ખાતે પોલીસ લઈને પહોંચી છે અને કહી શકાય કે તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે. ખાસ કરીને પકડાયેલા મૌલવીના જે રીતે નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા હતા તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી. કારણ કે 2 થી 3 હિન્દુ સંગઠન નેતાઓની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સાથે સાથે કહી શકાય કે અન્ય દેશોના જે સિમ કાર્ડ છે તે વાપરતો હતો અને જે પ્રકારે તેની પાસેથી સાહિત્ય મળી આવ્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મૌલવીને સોહિલ નામના મૌલવી છે તેને લઈને સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમ પહોંચી છે. અત્યારે તેના ઘરે સ્વાગત રેસિડેન્સી વિભાગ B1 નામના બિલ્ડિંગમાં મૌલવી રહેતો હતો. પોલીસ તેને લઈને હાલ પહોંચી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે અને કહી શકાય છે કે કયા પ્રકારની તપાસમાં વિગતો સામે આવે છે. ખાસ કરીને જે પ્રકારે આ તપાસ હતી, તપાસને લઈને પોલીસની મોટી ટીમ અહીંયા પહોંચી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસ દરમિયાન સામે શું આવે છે. જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કઠોળ. મતદાનના આગલા દિવસે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓને મળ્યો છે ધમકી ભર્યો ઈમેલ. રશિયન મેલ આઈડીથી આ ધમકી મળ્યાની માહિતી મળી રહી છે અને ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. કઈ સ્કૂલોને ધમકી મળી છે તે પણ જાણી લઈએ. ઘાટલોડિયાની આનંદ નિકેતન ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની કેન્ટોનમેન્ટ કેન્દ્રીય વિદ્યાલય, ચાંદખેડાની ONGC કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, વ્યાસવાડીની ન્યૂ નોબલ સ્કૂલ, થલતેજની એશિયા ઇંગ્લિશ સ્કૂલ, નરોડાની DPS સ્કૂલને આ ધમકી મળી છે. તો મતદાનના આગલા દિવસે જ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી કે એક ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો હતો, મેલ કરવામાં આવ્યો હતો. શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને જેમાં અત્યાર સુધી કશું જ વાંધાજનક નથી મળી આવ્યું. ડોગ સ્ક્વોડની ટીમ, તપાસ એજન્સીઓ કામે લાગી છે. કારણ કે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે, લોકસભા ચૂંટણીનું આ મતદાન છે અને પહેલા જ આ પ્રકારની ધમકી મળતા શાળા સંચાલકોમાં પણ થોડી ચિંતા વ્યાપી છે. કારણ કે સવાલ અહીં બાળકોનો છે. તો આજે પણ જ્યારે આ ઈમેલ અલગ અલગ સ્કૂલોને સેન્ડ કરવામાં આવ્યો, સ્કૂલો તરફથી પોલીસને જાણ કરવામાં આવી અને જે સમયે આ મેલ મળ્યો હતો ત્યારે બાળકો પણ શાળામાં હતા. જોકે ત્યારબાદ રજા આપી દેવામાં પણ આવી છે બાળકોને. चालू है सर्चिंग काम पुलिस तो काम चालू है प्लीज अभी काम पर अभी तक कुछ नहीं है प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है
कामगिरी चालू है, कुछ नहीं है, सर, लोगों किसी को को क्या मैसेज देना कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है। पैनिक नहीं हाँ, होना है ना अभी। कुछ कोई पैनिक होने की जरूरत नहीं है। कोई नहीं। कितने स्कूल है हमारी आपके पास? पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं कई है। स्कूलों में चेकिंग 3 स्कूलों में चेकिंग हो चुका है। कॉन्टामेंट और ओएनजीसी एंड अमृता કઈ મળ્યું નથી ને કઈ છે નહીં। થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને આવી જ ધમકી હવે ગુજરાતની સ્કૂલોમાં પણ મળી છે। આ એશિયા ઇંગ્લિશ સ્કૂલ જે થલતેજમાં આવેલી છે તેને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જેને લઈ અને બીડીડીએસની ટીમ જે છે તે અત્યારે હાલ આ સ્કૂલમાં પહોંચી છે। સ્કૂલની અંતર્ગતની વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બોમ્બ સ્કોડ દ્વારા આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે 7 જેટલી જે શાળાઓ જે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એ ભર્યા ઈમેલ જે છે તે મળ્યા છે ને ઈમેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા જે પોલીસને તપાસ માટે થઈ અને વિગતો મોકલી આપી છે ને જેને લઈ અને પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે 7 જેટલી શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેને આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોય તેમાંથી જે શાહીબાગની કેન્ટોનમેન્ટ શાળાનો પણ સમાવેશ છે, ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ છે, ઘાટલોડિયાની અમૃતા શાળાનો પણ સમાવેશ છે અને ઘાટલોડિયાની આનંદ નિકેતન શાળાનો સમાવેશ છે। એ જ રીતે આ થલતેજમાં આવેલી એશિયન ઇંગ્લિશ શાળાનો પણ સમાવેશ છે। જો કે પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી અને મહત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતની અંદર 25 બેઠકોની અંદર મતદાન થવાનું છે। આ સ્કૂલોની અંદર તમામ સ્કૂલો જે એવી છે કે જેમાં મતદાન મથક છે અને તે પહેલા આ પ્રકારનો ધમકી ભર્યો મેસેજ મળવાના કારણે જે પોલીસ તંત્ર જે છે તે સાબદું બન્યું છે, દોડતું થયું છે અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।